કવિ બનતો હોય છે કે પછી કવિ જન્મે છે? મારું એવું માનવું છે કે સૌથી પહેલાં આ ઈશ્વર દ્વારા થયેલી એક ઘટના છે, એ જો આમાં ના હોય તો આ ના થઈ શકે. એણે નક્કી કર્યું છે, ધારો કે મને, તો એણે મારી અંદર ક્યાંક એક તત્વ મૂકી દીધું છે. એ મને 10મા વર્ષે ખબર પડી જાય છે, 15 પડે છે, 20 પડે છે, 25 પડે કે 50 પડે છે કે 60 પડે, એ અલગ વાત છે. ક્યારે પડે છે ખબર, એ જ્યારથી ખબર પડે છે ત્યારથી પછી એનું એક ચાલુ થાય છે પ્રક્રિયા. એ પ્રક્રિયામાં હું કેટલો મારા તરફથી સજાગ છું, મારે કેટલું એમાં ઊંડા ઉતરવું છે, કેટલું શીખવું છે, નવું આગળ વધવું છે, એ બધું મારા ઉપર છે. બધું તમારા પર એણે એક પોઈન્ટ મૂકી દીધો, રસ્તો ચિંતી દીધો. એણે એક સ્પાર્ક મૂકી દીધો છે તમારી અંદર કે તું આમાં કરી શકીશ. એ એના વગર કોઈ નથી કરી શકતું. આપણા ત્યાં એવા બધા ઘણા કવિઓ છે જે 17-18 વર્ષે લખતા હોય, એટલે એ ક્યારે તમને ખબર પડે છે ને એ નથી ખ્યાલ આવતો. પણ આ હોય છે નક્કી, એનું એ અંદર આપી દે છે, તમને પોઈન્ટ આપી દે છે. તો એ સમયે જ્યારે ખબર પડે છે તો ત્યારે શું વિચારવું? સારી વાત કે પછી મોડું થઈ ગયું? એણે આપ્યું છે શું, તમને એક આર્ટ આપી છે. હવે એ આર્ટમાં ક્રાફ્ટ ઉમેરવું પડશે, એકલી આર્ટથી નહીં ચાલે. દરેક આર્ટનું એક ક્રાફ્ટ હોય છે. એટલે જે પણ આર્ટની તમને ખબર પડે, જે ઉંમરે પડે, પહેલું તેનું ક્રાફ્ટ શોધો કે ક્રાફ્ટ શું છે. ધારો કે મને કવિતા મળી, તો કવિતામાં હું 2 વર્ષ તો મને ગેરમાર્ગે દોર્યો. એણે મને કીધું જ નહીં કે આમાં શું કરવાનું હોય આગળ. પછી મને ખબર પડી કે આમાં તો આનું એક ક્રાફ્ટ હોય, જેમાં મીટર હોય, બહેર હોય, છંદ હોય, એમાં કવિતા લખવાની હોય. એટલે જ્યારે પણ ખબર પડે તો સૌથી પહેલાં તો એનું ક્રાફ્ટ જાણવું કે આ મારી અંદર આર્ટ છે, એનું ક્રાફ્ટ શું છે. ક્રાફ્ટ વગરની કોઈ આર્ટ નથી. આર્ટ જીવ છે, ક્રાફ્ટ શરીર છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.